મારું નામ ભગવાનભાઈ પરબતભાઈ ખૂંટડ, ગામ કદવાર, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ, ગુજરાત। ચાલુ સમયમાં દિવાળી બાદ દિવાળી ઉપર જે કમોસમી વરસાદ થયો, જે માવઠાની આગાહી હતી પણ ભયંકર કમોસમી વરસાદ થયો અમારા વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લામાં અંદાજિત 15 થી 20 ઇંચ જેટલો ભયંકર વરસાદ થતાં તમામ ખેડૂતોને પારાવાર નુકસાન થયેલ છે। જેમાં મુખ્ય પાકો જે દિવાળી ઉપરના હતા, જે માંડવી, કપાસ, સોયાબીન, જેનું વાવેતર 100% નિષ્ફળ ગયેલ છે। આવી સ્થિતિમાં રાજ્ય સરકારે તાકીદે પગલાં લઈ અને ખેડૂતોના હિત માટે જે 10,000 કરોડ રૂપિયાની જે સહાયની જોગવાઈ કરેલ છે તે બદલ રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે ટેકાના ભાવ જે દર વર્ષે રાજ્ય સરકાર જાહેર કરતી, પરંતુ સિઝન પૂરી થયા બાદ 2 થી 3 મહિના બાદ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને ટેકાના ભાવે ખરીદી ચાલુ કરતા, જે આ કમોસમી વરસાદમાં ભયંકર નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય જેવી થતાં રાજ્ય સરકારે એમાં પણ તાકીદે પગલાં લઈ અને ટેકાના ભાવની પણ આગામી દિવસોમાં જ 8-9 તારીખમાં જ ટેકાના ભાવે માંડવી અને સોયાબીનની ખરીદી પણ ચાલુ કરવાના છે। જે બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું।